નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવેશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. વિધાનસભા સત્રમાં બે મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન થયું છે. આજે પ્રથમ બેઠકમાં માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે. ગ્રામ વિકાસ, માર્ગ અને મકાનની માંગણીઓ પર ચર્ચા થશે. અન્ન, નાગરિક પુરવઠા, નર્મદા સહિતની માંગણીઓ પર ચર્ચા થશે. જ્યારે બીજી બેઠક બપોરે 3:30 કલાકે પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત થશે. આરોગ્ય, શિક્ષણ સહિતના પ્રશ્નો પર મહત્વની ચર્ચાઓ. પ્રશ્નોત્તરી કાળ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહત્વની જાહેરાત કરશે. કલમ 44 હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહમાં જાહેરાત કરશે. સીએમની જાહેરાત બાદ અંદાજપત્રક પર સામાન્ય ચર્ચાની શરૂઆત થશે. અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે. નિકુંજ, વિધાનસભામાં આજે બે મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. બંને બેઠકોમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થશે? શ્રી ધ્રુષા, વિધાનસભાની આજે બે બેઠકો મળશે. આ બે બેઠકો જે છે તેની શરૂઆત પહેલી બેઠક હમણાં 10 વાગ્યાથી શરૂ થશે અને બીજી બેઠક બપોર બાદ મળશે. મહત્વનું છે કે અલગ અલગ વિષયોને લઈને પ્રશ્નોત્તરી પણ થશે અને વિભાગોની માંગણીઓ પરની ચર્ચાનો આજે છેલ્લો દિવસ પણ છે. નિયમ 144 હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહની અંદર એક મહત્વની જાહેરાત કરવાના છે. ઓબેસિટી ફ્રી કેમ્પેન એટલે કે મેદસ્વીતા ફ્રી કેમ્પેન રાજ્યની અંદર લોન્ચ થશે, જેની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા ગૃહની અંદર જાહેરાત કરશે. મહત્વનું છે કે અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ રાષ્ટ્રીય લેવલ પર આ કેમ્પેનની શરૂઆત કરાવી ચૂક્યા છે. તે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હવે રાજ્યની અંદર આ ઓબેસિટી ફ્રી કેમ્પેનની જાહેરાત જે છે તે વિધાનસભાની ગૃહની અંદર કરવા જઈ રહ્યા છે. મહત્વનું છે કે જ્યારે પણ વિધાનસભા ગૃહ ચાલતું હોય છે ત્યારે રાજ્ય સરકારના મહત્વના નીતિ વિષયક નિર્ણયો અથવા તો નીતિ વિષયક બાબતો જે છે તેની જાહેરાતો વિધાનસભા ગૃહની અંદર કરવી જરૂરી રહેતી હોય છે. બહારના પ્લેટફોર્મ પર જાહેરાત નથી થતી, વિધાનસભા ગૃહની અંદર જ તેની જાહેરાત થતી હોય છે. અને તે જ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહત્વની આ જાહેરાત કરવાના છે. આ ઉપરાંત પ્રશ્નોત્તરી કાળ પણ રહેશે કે જેમાં અલગ અલગ વિભાગોના પ્રશ્નો પણ ચર્ચાશે. ધ્રુષા. જોડાવા બદલ આભાર આપનો.